સુરતના કોસંબા નજીક દત્તાત્રેય આશ્રમ ખાતે આગામી તારીખ 22 ફેબ્રુઆરીના રોજ 1008 સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી કરાઈ છે. કોસંબા નજીક દત્તાત્રેય આશ્રમ આવેલો છે. ભક્તોની આસ્થાના પ્રતીક એવા દત્તાત્રેય આશ્રમ ખાતે વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે આગામી તારીખ 22 ફેબ્રુઆરીના રોજ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આશ્રમ ખાતે પહેલી વખત એક જ દિવસમાં અને એક સાથે 1008 સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌપ્રથમ પહેલી વખત જ થઈ રહેલા 1008 સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞનું એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી કરાઈ છે. આ 1008 સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દત્તાશ્રય આશ્રમના આચાર્ય હું આચાર્ય ભાવિનભાઈ પંડ્યા દત્તાશ્રય આશ્રમથી ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આ મહાન દત્તાશ્રયમાં 1008 હનુમંત યાગનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અને આયોજનમાં તાડમાડ તૈયારીઓ ચાલી રહી છે અને તૈયારીના અનુરૂપ આ યજ્ઞમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાવાના છે. આ ભાવિક ભક્તો ભેગા મળીને 10 લાખથી વધારે પણ આહુતિ અહીં આપવામાં આવશે અને 50,000થી વધારે હનુમાન ચાલીસાનું પારાયણ એક જ સ્થાનમાં એક જ સમયે થવા જઈ રહ્યું છે. તો આ યજ્ઞમાં બધા આવો, જોડાવ અને આ હિન્દુ ધર્મને જે જાગૃત કરવાનો ભાવ છે તે પ્રગટ કરી આ મહાઅનુષ્ઠાનમાં બેસી અને ભગવાનને રાજી કરીએ અને ભગવાનને પ્રગટ કરીએ. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. ખાસ કરીને આ યજ્ઞનો હેતુ એવો છે કે દરેકનું કાર્ય સિદ્ધ થાય, હિન્દુ સનાતન ધર્મમાં દરેક જણ જોડાય અને 1008 કુંડી ફક્ત નવયુવાનો જે 40 વર્ષથી અંદરના 25થી 40 વર્ષ 35 વર્ષની અંદરના નવયુવાનો આ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા ઓફ રેકોર્ડ બુકમાં અને એશિયા બુક રેકોર્ડ બુકમાં નામ નોંધાવવા જઈ રહ્યું છે. કેમ કે આટલું બધું મોટું હિન્દુ અને વૈદિક ધર્મના અનુરૂપ, હિન્દુ સનાતન ધર્મના અનુરૂપ આ કાર્ય થવા દત્તાશ્રયમાં જઈ રહ્યું છે. તો એ હેતુથી દરેકનું કાર્ય સિદ્ધ થાય અને દરેક આ ધર્મ હનુમાન દાદાના યજ્ઞમાં દરેક જણ જોડાય એ હેતુથી આ યજ્ઞ 1008 કુંડી યજ્ઞ થવા જઈ રહ્યો છે, જે વર્લ્ડ ઓફ રેકોર્ડમાં થાય છે.